નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પ્રકરણ 9 વિદ્યુત તથા પરિપથ, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ્સ, તેની સ્વાધ્યાય પોથી આપણે પૂરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન 1 છે વિકલ્પોમાં. એમાં પહેલો વિકલ્પ છે વિદ્યુત આપતું સાધન કયું છે? એનો જવાબ છે ઓપ્શન નંબર બી, વિદ્યુત કોષ. બીજો, વિદ્યુત વાપરતું સાધન કયું છે? જેનો જવાબ છે ઓપ્શન નંબર સી, વિદ્યુત બલ્બ. ત્રીજો, વિદ્યુત બલ્બને કેટલા ધ્રુવ એટલે કે ટર્મિનલ હોય છે? એનો જવાબ છે બી, 2. ચોથું, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? એનો જવાબ છે ઓપ્શન નંબર બી, રાસાયણિક પદાર્થોમાંથી. પાંચમો, વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો નીચે તમને અલગ અલગ ઓપ્શન આપ્યા છે, એમાંથી વિદ્યુત સુવાહક, તો એનો જવાબ છે ઓપ્શન નંબર બી, તાંબાનો તાર. છઠ્ઠું, વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? જેનો જવાબ છે ઓપ્શન નંબર ડી, પ્લાસ્ટિક. સાતમું, થર્મોકોલ કેવો પદાર્થ છે? જેનો જવાબ છે વિદ્યુત અવાહક. ત્યાર પછી છે ખાલી જગ્યાઓ. એમાં પહેલી ખાલી જગ્યા, પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ખાલી જગ્યા કહે છે, તો ફિલામેન્ટ કહેવાય. બીજો, વિદ્યુત બલ્બ કે અન્ય વીજકરણો ચાલુ કે બંધ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો સ્વિચ આવશે. ત્રીજું, વિદ્યુત કોષનો ધાતુના પતરાવાળો ભાગ એ તેનો ઋણ ટર્મિનલ હોય છે. વિદ્યુત કોષની નીચેનો ભાગ ઋણ ટર્મિનલ. ચોથું, વિદ્યુત બલ્બનો ખાલી જગ્યા તૂટી ગયેલો હોય તો તેને ઉડી ગયેલો એટલે કે કૌંસમાં ફ્યુઝ બલ્બ કહે છે, ફિલામેન્ટ તૂટી જાય ત્યારે. પાંચમું, વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ધ્રુવ હોય છે, 2 ધ્રુવ હોય છે. છઠ્ઠું, વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય છે, સ્વિચ કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન 3માં માત્ર ઉત્તર લખો, જેમાં પહેલું છે ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો વિદ્યુત કોષમાંથી. વિદ્યુત કોષનો ધાતુની ટોપી જેવો ભાગ કયો ટર્મિનલ હોય છે? ધન ધ્રુવ કહેવાય, ધન ટર્મિનલ કહેવાય. ત્રીજું, વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે? ધાતુની તકતીવાળો. ચોથું, ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? જવાબ છે ફિલામેન્ટ. ત્યાર પછી આગળ પાંચમો, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? તો એનો જવાબ છે ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફ. આગળ પ્રશ્ન નંબર 4 છે ખરા ખોટા. એમાં પહેલું, વિદ્યુત કોષ એટલે કે સેલમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે. સાચું ખોટું? તો સાચું. વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી. ખોટું. વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. ખોટું. આપણું શરીર વિદ્યુત અવાહક છે. ખોટું. તાંબાનો વાયર વિદ્યુત સુવાહક છે. સાચું. વિદ્યુતના સ્ત્રોત વિના વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ન કહેવાય. સાચું. સાતમું, વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે. સાચું. આઠમું, વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે? જેનો જવાબ છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, રિમોટ કંટ્રોલ, ગેસ ગીઝર અને રમકડામાં થાય છે. બીજો પ્રશ્ન, વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે અને કયા કયા? એનો જવાબ છે વિદ્યુત કોષને 2 ટર્મિનલ હોય છે. એક, ધન ટર્મિનલ એટલે કે ધ્રુવ. બીજો, ઋણ ટર્મિનલ ધ્રુવ. ત્રીજો પ્રશ્ન, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? જવાબ છે વિદ્યુત કોષમાં રહેલા રસાયણો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી આપતો બંધ થઈ જાય છે. ચોથું, વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત કોષનો સિદ્ધાંત છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પાંચમું, વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય? જવાબ છે વિદ્યુત પ્રવાહનું વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય. છઠ્ઠો પ્રશ્ન, બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ શા પરથી કહી શકાય?
તો બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો એમ કહી શકાય. પ્રશ્ન નંબર 6માં વ્યાખ્યા છે. એમાં પહેલી વ્યાખ્યા વિદ્યુત પરિપથની. વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બીજી વ્યાખ્યા વિદ્યુત સુવાહક પદાર્થો, જેમાં છે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. ત્રીજો પ્રશ્ન, ત્રીજી વ્યાખ્યા વિદ્યુત અવાહક પદાર્થ, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે. પ્રશ્ન નંબર 7 છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલું છે વિદ્યુત કોષની આકૃતિ દોરી, તેના ભાગો દર્શાવો, તેના વિશે ટૂંકમાં સમજાવો. એનો જવાબ છે ધાતુના એટલે કૌંસમાં જસતના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે. તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ધન કૌંસમાં પ્લસ ટર્મિનલ કહેવાય છે. નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ કૌંસમાં માઇનસ ટર્મિનલ કહેવાય છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે. હવે તે નકામો બને છે. આ નકામા વિદ્યુત કોષના સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે. વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, એસીના રિમોટ કંટ્રોલ અને કેમેરામાં વપરાય છે. આગળ બીજો પ્રશ્ન, ટોર્ચના બલ્બની રચના સમજાવો. જેનો જવાબ છે ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે. કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો તાર, ગૂંચળામય તાર હોય છે. આને ફિલામેન્ટ કહે છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બનો આ ભાગ પ્રકાશિત થાય છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ હોય છે. બીજો તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલ હોય છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ છે. તેઓ એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવાયેલા હોય છે. પ્રશ્ન નંબર 3, વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે? જેનો જવાબ છે વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ એટલે કે ઓન સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ એટલે કે ઓફ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન 4, વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? જેનો જવાબ છે વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું. પહેલું, પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2, બે વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. 3, પાણીવાળા એટલે કે ભીના હાથે સ્વિચને અડકીશું નહીં. 4, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. 5, વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. પ્રશ્ન 5 છે, સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી? તો ઉપરની આકૃતિમાં છે વિદ્યુત કોષ આપેલો છે, બલ્બ આપેલો છે અને પ્લાસ્ટિકનું ટેસ્ટર આપેલું છે. આ પ્લાસ્ટિકનો હાથો હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. તો જવાબ જોઈએ એનો. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે. તેની વિદ્યુત પરિપથના A અને B વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી. આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય.
તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન, બલ્બને પ્રકાશિત કરવા માટે 2 તારના મુક્ત છેડા ક્યાં જોડવા જોઈએ તે દર્શાવવા માટે આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્ર પૂર્ણ કરો. તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, આ બંનેનું આપણે જોડાણ કરીશું તો જ આપણે એક અહીંયા જોડાણ કરવું પડશે તો જ આપણે આનું વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો જોવા મળશે. અહીંથી જુઓ, આપણે સેલમાંથી જોઈએ તો આ બાજુથી આપણે અહીં એક છેડો અહીં છે, અહીં સળંગ માર્ગ આપણે આ બાજુથી વિદ્યુત ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ આને લઈ જઈ શકીએ. આ ધન ધ્રુવથી ચાલુ કરીએ સેફ્ટી પિનમાં થઈ અને અહીંથી એક વાયરનું જોડાણ કરીશું ફિલામેન્ટમાંથી. આ માઇનસ બાજુ જાય તો આપણે વિદ્યુત પરિપથ પૂર્ણ થયેલો જોવા મળે. ત્યાર પછી આગળનો પ્રશ્ન 7મો, કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે. એમાં જોઈએ, વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણો એમાં રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ, ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે. શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે? કારણ આપો. ના, બલ્બ પ્રકાશિત થશે નહીં. કારણમાં વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે. તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. 9મો પ્રશ્ન, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે? સમજાવો. જવાબ છે, ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. પ્રશ્ન 8 છે તફાવત, જેમાં વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો. એમાં વિદ્યુત સુવાહકમાં પહેલો પોઈન્ટ છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. સામે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. વિદ્યુત સુવાહકમાં બીજો પોઈન્ટ, લોખંડ, તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે. સામે બીજો પોઈન્ટ, રબર, એબોનાઇટ જેવા પદાર્થો વિદ્યુત અવાહક છે. પ્રશ્ન 9માં નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો વર્ગીકરણમાં જોઈએ, વિદ્યુત સુવાહક પદાર્થોમાં લોખંડની સોય, ચાવી, ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની કાળી સળી આવે છે, એસિડ, એલ્યુમિનિયમ, માનવ શરીર, તાંબુ, ક્ષારયુક્ત પાણી. વિદ્યુત અવાહક પદાર્થોમાં આવશે ચામડું, એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, શુદ્ધ પાણી, રબર અને હવા. પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જેમાં પહેલું, આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. જેનો હેતુ છે આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરવું. સાધન સામગ્રીમાં ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દીવાસળી, સેફ્ટી પિન, પ્લાસ્ટિકની ચમચી, એલ્યુમિનિયમનો તાર, એબોનાઇટ. જ્યાં તમને કોષ્ટકમાં નીચે લખેલા છે બધા જ. ત્યાર પછી એની પદ્ધતિ જોઈએ. એમાં 1, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો. 2, છેડા A અને છેડા B વચ્ચે યોગ્ય અંતર રાખો, એટલે આ બંને વચ્ચે યોગ્ય અંતર રાખવાનું. 3, A અને B છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડો. 4, તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ. તમારા અવલોકન કોષ્ટકમાં નોંધો. એમાં જે આપણે આ બંને વચ્ચે A અને Bમાં જો રબર મૂકીશું તો બલ્બ પ્રકાશિત થશે નહીં, એટલે કે ના.
ના હોય તો વિદ્યુત અવાહક કહેવાય. લાકડાની પટ્ટી ના, વિદ્યુત અવાહક. પેન્સિલ ના, વિદ્યુત અવાહક. ચાવી હા, વિદ્યુત સુવાહક. પેનની રિફિલ ના, વિદ્યુત અવાહક. દિવાસળી ના, વિદ્યુત અવાહક. સેફ્ટી પિન હા, વિદ્યુત સુવાહક. પ્લાસ્ટિકની ચમચી ના, વિદ્યુત અવાહક. એલ્યુમિનિયમનો તાર હા, વિદ્યુત સુવાહક. એબોનાઇટ ના, વિદ્યુત અવાહક. ત્યાર પછી નિર્ણયમાં આવશે. નિર્ણયમાં પહેલું, ચાવી, સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે. 2માં રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી અને એબોનાઇટ વિદ્યુત અવાહક છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહસમજ આપો. જેમાં વિદ્યુત કોષના બંને છેડા વાયર એટલે કે વાહક તાર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રવૃત્તિમાં જોઈએ. વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્વિચની રચના કરવી. સાધન સામગ્રીમાં છે 2 ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, 2 તાર એટલે કે વાયર, 1 નાની થર્મોકોલની શીટ. પદ્ધતિમાં પહેલું, સેફ્ટી પિન અને ડ્રોઈંગ પિન લો. 2. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. 3. ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. 4. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ એટલે કે વિદ્યુત કળ છે. 5. હવે વિદ્યુત બલ્બ તથા આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો. 6. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ. 7. હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? અવલોકન અને સમજમાં. જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતા ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે. નિર્ણય આપણે અહીં નીચે લખેલો છે. સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી તેમને બંધ કરવા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે.